વચનામૃતમાંથી આપણે કંઈક ને કંઈક શીખવા પ્રયત્ન કરીએ છીએ. અત્યારનો આપણો વિષય એ છે કે એકબીજાને સમજીએ. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, કુટુંબમાં, પરિવારમાં એકતા રહે એના માટે અમારે શું કરવું? સ્વામીશ્રી આનો લિખિત જવાબ આપ્યો છે. લિખત હૈ સંત સુજાન નામનું એક કેલેન્ડર આપણે વર્ષો પહેલાં બહાર પાડેલું, એની અંદર 6ઠ્ઠી તારીખની અંદર આ સ્વામીએ જવાબ આપ્યો છે. સ્વામીએ 4 ઉપાય બતાવ્યા છે. પહેલો ઉપાય સ્વામીએ કહ્યું કે સત્સંગ. એની વાતો આપણે 2 દિવસથી સાંભળી રહ્યા છે. સત્સંગ કેવી રીતે કરવો, શું કરવું. બીજો ઉકેલ આપ્યો છે સ્વામીએ ઘર સભા. ત્રીજો ઉકેલ સ્વામીએ આપ્યો છે એકબીજાને સમજવાની કોશિશ કરે. ને ચોથો ઉકેલ આપ્યો છે સ્વામીજીએ મોટું મન રાખે. 4 ઉકેલ છે: સત્સંગ, ઘર સભા, એકબીજાને સમજવાની કોશિશ કરે અને મોટું મન રાખે. તો આપણે અત્યારના એકબીજાને સમજવાનો પ્રયત્ન કરવાનો છે એ વિષય અને મોટું મન રાખે એ વિષય લઈશું. આ વિષય લઈ એની પહેલાં હું 3 થી 4 મિનિટ બધાને આપું છું. એમાં તમારે શું કરવાનું છે? જે પરણ્યા નથી એમણે એમના માતા પિતા સાથે કયા પ્રશ્નો થાય છે, કયા સંજોગોમાં થાય છે, એવા 4-5 જે કંઈ મુદ્દા હોય કે 10 હોય, જેટલા હોય એટલા, પોતાની જેટલી સામર્થ્ય એટલા હોય, તો એ જેટલા મુદ્દા હોય એ બધાએ લખી દેવાના છે. અને જેમને લગ્ન થઈ ગયા છે એમણે માતા પિતાને, પત્નીને, બધાની સાથેના જે પ્રશ્ન હોય કે એમનો શું પ્રશ્ન છે, એમણે એ શું કરે છે કે જ્યારે આપણને કંટાળો આવે છે, જ્યારે ગુસ્સો આવે છે, જ્યારે નથી ગમતું, એવા એમના કયા કયા અવગુણો છે, સ્પષ્ટ ભાષામાં કહું તો એ તમારે લખવાના છે. એટલે 2-3 મિનિટ આપણે આપીએ છીએ. બધા પોતપોતાની આગળ, દરેકની આગળ તમને નોટ સરસ આપવામાં આવી છે, ડાયરી, પેન પણ છે. તો બધા લખવાનો પ્રયત્ન કરે વિનંતી છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. જે રીતે બધા આપણે અંદર અંદર વાતો કરી છે એના પરથી લાગ્યું કે બહુ જલ્દી લખાઈ ગયા છે આ પ્રશ્નો. એનો સારો એવો અભ્યાસ આપણને છે એટલે તરત લખાઈ ગયા છે. તો આપણે વાત કરતા હતા કે બાપાએ કહ્યું છે એકબીજાને સમજવાની કોશિશ કરે. તો સમજવું એ અગત્યનું છે. શા માટે અગત્યનું છે? તો થોડાક પ્રસંગો આપણે જોઈશું. અહીંયા અમારે એક દવે સાહેબ આવ્યા હતા, મેનેજમેન્ટનું થોડું અમને શીખવાડવા માટે આવ્યા હતા, પ્રફુલ્લભાઈ દવે. તો એમણે એક પ્રસંગ કહ્યો હતો ને પછી પ્રશ્ન પૂછ્યો હતો અમને. એક બાપ અને દીકરો કારમાં જતા હતા. કારમાં જતા હતા અને કાર સ્પીડમાં ચલાવતા હશે બાપ, એટલે કારને એક્સિડન્ટ થયો. એક્સિડન્ટમાં બાપ તો ત્યાં ને ત્યાં જ મરી ગયા, ધામમાં જતા રહ્યા. દીકરો ગંભીર રીતે ગવાયો હતો. એટલે દીકરાને તાત્કાલિક તમારા જેવા પરગજુ માણસો ત્યાં હશે, એણે હોસ્પિટલમાં ખસેડ્યો. હોસ્પિટલની અંદર દીકરો જ્યારે ગયો ત્યારે હોસ્પિટલમાં એને માથે એટલું બધું વાગ્યું હતું, એટલે એને આખા શરીર પર કપડું ઓઢાડેલું હતું. હોસ્પિટલમાં જે ડૉક્ટર હતા એને વિનંતી કરી કે તમે બીજું બધું કામ પડતું મૂકીને આ છોકરાની કંઈક જો અત્યારે સારવાર કરો તો કદાચ છોકરો જીવી જશે. એટલે ઓલા હોસ્પિટલના ડૉક્ટર હતા એ પણ બહુ સરહૃદયી હતા. એમણે તરત જ ઓપરેશન થિયેટરમાં છોકરાને લેવડાવ્યો અને ઓપરેશન થિયેટરમાં જઈને છોકરાનું માથું ઓલું કપડું ઓઢાડેલું હતું, મોઢું ખુલ્લું કર્યું. મોઢું ખુલ્લું કર્યું ને ડૉક્ટરે ચીસ પાડી
કે મારા છોકરાનું ઓપરેશન હું નહીં કરી શકું. હવે પ્રફુલ્લભાઈ અમને પ્રશ્ન પૂછ્યો કે આ કઈ રીતે શક્ય છે. અમે બધાએ વિચાર કર્યો કે કાં તો એવું થયું હોય એને બે બાપ હોઈ શકે, એટલે એ રીતે વિચાર કરું છું કે એની માતા હોય ને આનો જન્મ પછી છૂટાછેડા લઈ લીધા હોય અને બીજા ઘરે જ ગયા હોય તો કદાચ બે બાપ હોઈ શકે. એવું હતું તો કે ના, એવું નહોતું. તો પછી એવું હોઈ શકે કે જે ડૉક્ટર ચીસ પાડી કે ભાઈ મારા છોકરાનું ઓપરેશન હું કેવી રીતે કરી શકું, બહુ લાગણીવશ થઈ ગયા, તો એમાં એવું હોઈ શકે કે એ જે ડૉક્ટર હતા એની ભૂલ હોય, એનો છોકરોને ઓલો જે વાગ્યું હોય છોકરા સરખા દેખાતા હોય. તો કે ના, એવું એ નહોતું. અમને કોઈને જવાબ બહુ આવડ્યો નહીં. ત્યારે પ્રફુલ્લભાઈએ કહ્યું કે જે ડૉક્ટરે ચીસ પાડીને એ ડૉક્ટર એની મા હતા, એના મમ્મી હતા. હવે જો આ પ્રસંગ જ્યારે સાંભળ્યો ને, ડૉક્ટર શબ્દ આપણા મનમાં આવે છે ને એટલે આપણને શું દેખાય કે થેટોસ્કેપ આવે તો એને પુરુષ જ આવે છે મનમાં. બહેનો કોઈ દિવસ ડૉક્ટર આટલા બધા થાય છે, બહેનો ડૉક્ટર આપણે જોયા છે, તેમ છતાં પણ પહેલો વિચાર કરીએ ને ડૉક્ટર એટલે પુરુષ જ દેખાય છે આપણને. તો પ્રી કન્ડિશન માઇન્ડ છે આપણું. આપણા મનની અંદર અમુક અનુભવોથી, અમુક આપણા કલ્પનાથી ને આપણા સંસ્કારથી આપણા મનની અંદર અમુક વ્યક્તિ માટે અમુક ધારણા ફિક્સ થઈ ગઈ હોય છે. તો ધારણા જ્યારે ફિક્સ થઈ જાય છે ત્યારે એ વ્યક્તિને આપણે સમજી શકતા નથી. એટલા માટે સ્વામી બાપા વાત કરે છે કે એકબીજાને સમજવાની કોશિશ કરે. ગીજુભાઈ બધેકાએ બહુ સરસ વાર્તા, જૂના જમાનાની વાર્તા છે, લખી છે. ઓલી મા હતી અને મા બપોરના આરામ કરવાના સમયે આડા પડ્યા. એની છોકરી નાનકડી, આપણા કાઠિયાવાડ બાજુ ના જશે એટલે ટબુડી નામ પડેલું એનું. તે ટબુડી હતી એટલે એ ટબુડીને હુવાડી દીધી બાજુમાં હુવાડી. અને જૂના જમાનાની વાત એટલે પહેલાંના જમાનામાં તમે અત્યારે ગામડે જાઓ તો ગામડામાં જુઓ ને તો દરવાજા આપણા ઓલા ધોકાવાળા દરવાજા હોય છે, આમ 2-3 ધોકા હોય અને કડા લટકતા હોય. તે ટબુડીએ જોયું મા તો સૂઈ ગઈ છે એટલે ટબુડી ઊભી થઈ ને દરવાજે ધોકા પર પગ ઠેરવ્યા ને કડે લટકી એટલે દરવાજો આમ થાય. એટલે ટબુડીને તો આનંદ આવી ગયો, કારણ કે હિંચકા જેવો આનંદ આવી જાય આમ થાય એટલે. પણ આનંદ આવતો હતો ટબુડીને, પણ ઓલો દરવાજો હતો એને તેલ પાયેલું નહીં એટલે આમ થાય ને એટલે કીચુડ અવાજ આવે એટલે માની ઊંઘ ઉડી ગઈ. ટબુડી કહું છું હુઈ જા, પાછી હુવાડી દીધી. પાછી માની આંખો ભેગી થઈ એટલે ટબુડી ઊભી થઈને દરવાજે લટકી. પાછો કીચુડ અવાજ આવે. ફરી વાર પાછું કહ્યું ટબુડી હુઈ જા અને હુવાડી દીધી. પાછી એની માં ઊંઘી, આમ જરાક આંખો મળી એટલે પાછી ટબુડી તો હિંચકાનો આનંદ લેવા માટે દરવાજે લટકી. પછી માએ જોયું કે બહુ ભલે જૂના જમાનાના હતા, ભણેલા નહોતા, અભણ હતા, પણ અનુભવથી શીખેલા હતા. એટલે માએ જોયું કે આ ટબુડીને કંઈક કરવું પડશે. તો ટબુડીને કંઈક કરવા માટે એમણે શું કર્યું? એમણે એક થાળી ભરીને ઘઉં લીધા. ટબુડીને કહ્યું જો તો તું વીણ તો તને કેવું આવડે છે હું જોઉં. એટલે ટબુડી થાળીમાં ઘઉં વીણવાનું શરૂ કરી દીધા. ટબુડીએ ઘઉં લગભગ પોણો કલાક સુધી વીણ્યા. એટલી વારમાં માની ઊંઘ પૂરી થઈ ગઈ. જો એકબીજાને સમજવાની કોશિશ કરે, ટબુડીને કંઈ હેરાન નહોતી કરવી માને, પણ એને કંઈક કરી બતાવવું હતું, કંઈક કામ કરવું હતું. એની મા સમજી શક્યા એ વાત તો એની પાસેથી કામ લઈ શકે. આપણને બધાને ઘણાને આવા બધા અનુભવ થાય છે અને પછી ઘરમાં ઝઘડા થાય છે ત્યારે આપણને એમ લાગે છે કે મને સમજતા નથી. તુષાર નામનો છોકરો હતો, સાહેબ મને સાંભળો તો ખરા, પુસ્તકની અંદર વાત આવે છે. તુષાર નામનો છોકરો હતો. છોકરો આવી રીતે એકદમ અચાનક જ થોડા દિવસ પછી એકદમ તોફાની થઈ ગયો. 4-5 વર્ષનો છોકરો તોફાની થઈ ગયો. ઘરમાં એટલી ધમાલ કરે, એના મમ્મી પપ્પાને સમજાય નહીં. એમાં એના પપ્પાથી થોડો ગભરાય, મમ્મીની તો કાંઈ દરકાર જ નહીં. અને એની નાની બેન 2 વર્ષની હતી, એને જો એકલી જુએ ને તો ઢીબી જ નાખે એને. તે તુષારનું એકદમ આટલું બધું વર્તન જુએ એટલે એની મા પછી મારે તુષારને. એની મા તુષારને મારે
એટલે તુષાર પછી વધારે વિફરે. એના માતા પિતા ત્રાસી ગયા. એના દાદીમાએ એવું કહ્યું કે મારે આ ઘરમાં રહેવું નથી, રોજ આ છોકરાનો આટલો ત્રાસ, મને તારા ભાઈને ઘેર મૂકી આવ. એટલે કે નાના છોકરાને હું રહેવા જતી રહું, મારે અહીંયા નથી રહેવું. આવો પ્રસંગ બન્યો એટલે એના માતા પિતાને થયું કે આ છોકરાને થયું છે શું, આપણે થોડું કરવું જોઈએ. એ લોકોએ સ્કૂલમાં તપાસ કરી કે સ્કૂલમાં આનું વર્તન કેવું છે. પહેલાં કેજીમાં તો, પછી હાયર કેજીમાં આવ્યો હતો, ફર્સ્ટ સેકન્ડ સ્ટાન્ડર્ડમાં છે, એમાં વર્તન એનું કેવું છે કે સ્કૂલમાં નોર્મલ છે અને એનું રિઝલ્ટ જુઓ, સારા માર્ક્સ લાવે છે. તો પછી એના માતા પિતાને પ્રશ્ન થયો કે આનો પ્રશ્ન શું હશે. ઓલા જે શિક્ષક હતા એ થોડાક હોશિયાર હતા. એ શિક્ષકે એને પૂછ્યું કે તમારા ઘરમાં કેટલા સંતાન છે. કે મારા ઘરમાં 2 સંતાન છે, એક આ તુષાર ને એની નાની બેન. તો તમારે એવું થાય છે ખરું કે નાની બેન ઉપર વધારે હેત રાખો અને તુષાર પર ઓછું રાખો? કે સ્વાભાવિક છે, ઘરમાં નાનો છોકરો હોય એના પર બધાને હેત થાય, એટલે એના પર વધારે હેત થાય છે. તો ઓલા ભાઈએ કહ્યું કે તમે એમાં હું તમને ના નથી કહેતો, પણ તમે તારા નાના દીકરી પર એટલું જ હેત રાખો જેટલું અત્યારે રાખો છો એના એટલું જ રાખો, પણ એની સાથે સાથે એટલું કરો કે જેટલું એની પર કરો ને હેત એટલું જ તુષાર ઉપર કરો. અને એના માતા પિતાએ પ્રયોગ કર્યો. 15 દિવસમાં તુષાર શાંત થઈ ગયો. જો આપણને એમ લાગે છે કે તુષાર તોફાની થઈ ગયો છે, પણ એના અંતર પ્રશ્ન છે. એને એમ છે કેમ પક્ષાપક્ષી થાય છે ને કેમ મને નથી સાચવવામાં આવતો. એટલા માટે સમજવાની જરૂર પડે છે. અમે બોચાસણ ગયા હતા થોડા વખત રહેવા વચ્ચે. તો બોચાસણ અમે રહેવા ગયા હતા ત્યારે અમારે બોચાસણ અમે સંતો, પહેલાં તો જૂના સંતો થોડા રહેતા હતા, 8-10 સંતો, ને અમે બધા અહીંથી સારંગપુરથી લગભગ 30 સંતો ત્યાં રહેવા ગયા હતા. એટલે સંત આશ્રમમાં એક ગોરધન કાકા રહેતા હતા. એ વખતે પહેલાંના વખતમાં તો બધું ભેગું જ બધું ચાલતું, કારણ કે ઉતારાની એટલી વ્યવસ્થા જ નહોતી. તે ગોરધન કાકાની રૂમ બરાબર ઓલા સંત આશ્રમમાં બધા સંતોની વચ્ચે જ રૂમ આવતી હતી. અમારે અમુક ક્લાસરૂમ ગોઠવવાના હતા, અમુક દવાખાનાની રૂમ ગોઠવવાની હતી, ખાનાવાળી રૂમ ગોઠવવાની હતી. એટલે ગોરધન કાકાને અમે કહ્યું કે કાકા આવતીકાલથી અહીં જતા રહેજો આ રૂમમાં. કાકા કે હું નહીં જ જાઉં. મારો ઓલો ગોરધન કાકો હામો થયો આપણી. એટલે પછી તો ગોરધન કાકાને આપણે રુચિ જ ઓછી થઈ ગઈ બધાને. ગોરધન કાકાને કોઈ રુચિ જ ના થાય. અને પછી તો ગોરધન કાકાને જ્યારે જોઈએ ને એટલે એના વાંક શું શું છે ને તરત આપણને દેખાય. અને ગોરધન કાકાની યારે અમે બેસીએ ત્યારે અમે સંતો અંદર અંદર બેસીએ અને કોક વાર ભૂલથી એ ગોરધન કાકાની વાત નીકળે ને તો અડધો કલાકનું મેટર હોય જ. કોક આ વાત કરે ને કોક બીજું કરે ને કોક ત્રીજું કરે. પૂજ્ય ડૉક્ટર સ્વામી ત્યાં પધાર્યા. ડૉક્ટર સ્વામીએ કહ્યું કે ગોરધન કાકાને પગે લાગવા કોણ જાય છે? કોઈ જ નહીં સ્વામી, જવા જેવું જ નથી. ત્યાં પગે લાગવા જવા જેવું જ નથી. આ ગોરધન કાકો તો બહુ વહમો છે ને અમને કોઈ સહકાર જ નથી આપતા ને કેટલું બધું જે કે તું કહ્યું. ડૉક્ટર સ્વામી કે ગોરધન કાકાને જય સ્વાણ કહેવા જવું. હવે આજ્ઞા થઈ એટલે જવું પડે. ગોરધન કાકા એટલા ગંદા હતા ને કે એની રૂમમાં એવી દુર્ગંધ આવે ને આપણે આમ રૂમમાં પગ મુકાય નહીં. એક ત્યાગ વલ્લભ સ્વામી એવા હતા કે અંદર જતા રોજ ને એમની યારે 15 મિનિટ કાઢતા, પણ અમને તો કોઈ પગ જ ના મૂકીએ એમની રૂમની અંદર. પણ ડૉક્ટર સ્વામીની આજ્ઞા હતી એટલે ડૉક્ટર સ્વામીની આજ્ઞા હતી એટલે અમે બધાએ પ્રયત્ન કરવો. આપણે આજ્ઞા તો પાળવી જ પડે, પણ અંદર તો પગ મુકાય એવું હતું ને, દુર્ગંધ બહુ આવે રૂમમાં. એટલે બધા શું કરે, બારણું ખોલે, ગોરધન કાકા જય સ્વામિનારાયણ, બસ બારણું ખોલીને અંદર પગ નહીં મૂકવાનો, બહારથી જ જય સ્વામિનારાયણ એમ કહીને જતા રહેવાનું. આવું લગભગ અઠવાડિયા 10 દિવસ સુધી ચાલ્યું. અને ગોરધન કાકા મારી પાસે સામેથી આવ્યા કે સ્વામી મારે ક્યાં બીજી જગ્યાએ જવાનું છે, મને કહો, હું ત્યાં જવા તૈયાર છું. જો પ્રશ્ન શું હતો, ગોરધન કાકો આપણે એમ માનતા હતા કે સહકાર નથી આપતા, તૈયાર નથી થતા. તો પ્રશ્ન એ હતો કે ગોરધન કાકાને જે રીતે કહેવામાં આવ્યું હતું ને કે અહીં જતા રહેજો, એ ઓર્ડર કર્યો હતો. એને સમજવાનો પ્રયત્ન નહોતો કર્યો. એ લાગણીના ભૂખ્યા હતા, પ્રેમના ભૂખ્યા હતા. જો એનો પ્રેમનો સંતોષ આપી શક્યા, લાગણી આપી શક્યા, તો એ આપણને સહકાર આપતા થઈ ગયા. એટલા માટે સ્વામી બાપા વાત કરે છે કે એકબીજાને સમજવાની કોશિશ કરે. આજે જેમ અહીંયા કિશોરોની શિબિર થઈ છે
એવી રીતે વર્ષો પહેલાં અહીંયા આણંદ, નડિયાદ અને વડોદરા એના કિશોરો ભેગા થયેલા. આટલી મોટી સંખ્યામાં ને બહુ નાની સંખ્યા હતી, લગભગ 16-125 જેવી હશે. તો એટલી સંખ્યામાં ભેગા થયા હતા. એ કિશોરોને પ્રશ્ન પૂછ્યો હતો કે તમારે તમારા મમ્મી પપ્પા સાથે શું પ્રશ્ન છે એ જણાવો. એટલે બધાએ એમના પ્રશ્નો જે આપેલા એનો સર્વે બધો આવેલો, એના આધારે બધું તારણ કાઢ્યું છે. કદાચ આપણા બધાના પ્રશ્ન એ આ જ હશે. તો શું શું પ્રશ્ન છે? તો છોકરાઓએ કહ્યું કે અમારા મમ્મી પપ્પા સાથે અમને એવો પ્રશ્ન છે કે આખો દાડો એમ જ કયા કરે કે ભણ, વાંચ. એટલે સ્વામી અમે 15 મિનિટ તો આમ થોડા રિલેક્સ થઈએ કે નહીં? પણ જેવા રિલેક્સ થાય ને ક્યાં ઊભું જતો રહેતો, કહ્યું તું ને વાંચવાનું, વાંચ્યું નહીં. એટલે પણ શું છે? એક તો એ પ્રશ્ન છે. બીજું, અમારી શક્તિ નથી અને અમારી પાસેથી વધુ પડતી અપેક્ષા રાખે છે કે બેટા ડૉક્ટર થા, બેટા એન્જિનિયર થા. તો ભાઈ તમારે થવું હતું ને, તમને કોણ ના પાડતું હતું? તો અમને એનો કંટાળો આવ્યા કરે છે કે અમારી શક્તિ પ્રમાણે અમને વાત કરે તો બરાબર છે. તો અમારા શક્તિ કરતાં વધારે અપેક્ષા રાખ્યા કરે છે. કંઈ પણ આમ થોડું ઘણું આમ કંઈ આઘા પાછા થઈ આમ તો નથી થતા, પણ કંઈક આમ એમની મરજી વિરુદ્ધ કરીએ તો એક જ વાત કરે છે, આ વડોદરા બાજુ વધારે જીઆઈડીસીમાં લગાડી દઈશ, આપણે અહીંયા તો હીરા ઘસવા બેહાડ દઈશ. તો એક જ વાત કર્યા કરે છે. પછી વધારે પડતી સૂચના આપે છે. હવે અમે સમજણા થઈ ગયા, રસ્તો ક્રોસ કરતા આમ ધ્યાન રાખજે ને, જોજે લાઇટ આવે ત્યારે આમ ન થઈ જાય. એટલે ભાઈ મને બધી ખબર પડે છે, તમે મૂકો માથાકૂટ મારી યારે. પણ મારી યારે રોજ આવી બધી સૂચનાઓ વધારે પડતી આપ્યા કરે છે, સરખામણી કર્યા કરે છે. કાયમ અમારી હોય છોકરાઓ તે કાયમ વાત કરે કે જો ઓલો રમેશ કાકાનો મિનેશ કેટલો સરસ છે, આમ તેમ એવી સરખામણી કર્યા કરે. તે એટલો કંટાળો આવે છે, એમ થાય છે કે અમને ઘરમાંથી કાઢી મૂકો ને મિનેશને ઘરમાં લાવીને રાખો. તો અમારી સરખામણી કર્યા કરે છે. પછી અમે જ્યારે ખબર નહીં મમ્મીને શું ઉમંગ આવી જાય છે, તો જ્યારે મિત્રો વચ્ચે ઊભા હોય ને ત્યાં જ અમને ટોકે છે કે તે આટલું કામ ન કર્યું, તને કહ્યું તું ને કરવાનું. એટલે ભાઈ હું કરવાનો જ છું, પણ મને પછી ન કહેવાય 15 મિનિટ પછી. મારા મિત્રો વચ્ચે મારો વટ શું રહ્યો? પણ એની વચ્ચે જ કે છે અમને ટોકે છે. એક પક્ષી વલણ રાખે છે, એકને વધુ આપે છે, એકને નથી આપતા. શંકા કરે છે અમારા પર કંઈ પણ થાય ત્યારે શંકા કરે છે. ત્યાં શંકા એટલે કે અમે કંઈ પણ એક બહાર જઈએ અને રાતના કંઈક વહેલા મોડા આવી ગયા, કોક વાર, કે દરેક વખતે જ નથી થતું, પણ તો કેટલા બધા પ્રશ્ન પૂછે છે, ક્યાં ગયો તો, કેમ થયું તું, કેમ મોડો પડ્યો, કોની હારે હતો. એટલે ભાઈ એટલું બધું શું પૂછવાનું? અમે કંઈ થોડા આઘા પાછા થયા છીએ, પણ શંકા કરે છે અમારા પર અને પોતાની રીતે જ વર્તાવાનો આગ્રહ કરે છે. જો આ પ્રશ્ન માતા પિતાના, આપણા પ્રશ્નો છે માતા પિતા પ્રત્યેના, લગભગ આ જ પ્રશ્નો આપણને અત્યારે રોજનો અનુભવ થતો હશે. આમાંથી કોક તો એનો અનુભવ થતો હશે. પછી માતા પિતાને આપણે પૂછ્યું હતું કે ભાઈ તમારે છોકરાઓ હારે શું પ્રશ્ન છે, તમારા સંતાનો સાથે તમને પ્રશ્ન શું થાય છે એ અમને જણાવો. તો માતા પિતાએ પ્રશ્નો જણાવ્યા કે અમે કંઈ પણ વધારે પડતું કંઈ પણ થોડોક આગ્રહ કરીએ ને એટલે એક જ વાત કરે છે કે ઘર છોડીને ભાગી જઈશ. કારણ કે ભાગી જવામાં શું છે કે છાપામાં ફોટો આવે, પછી એમાં એવી વાત આવે કે ભાઈ બેટા તું જલ્દી પાછો આવી જા, તારી મમ્મી 3 દિવસથી ખાતી નથી. કાંઈ મમ્મી જ ન ખાતી હોય, જેટલી જાહેરાત આવે એમાં. પપ્પા ખાઈ લેતા હશે કે શું કરતા હશે ખબર નથી આપણને. તો 3 દિવસથી એને એવું જ આવે કે મમ્મી ખાતી નથી. એટલે આપણને શું એક જાતનો આનંદ એને થાય કે ધમકી આપે કે એને આનંદ આવે છે અમારો બદલો લેવાનો. પછી કંઈક વાત કરીએ તો કે તમારી વાત હવે જૂના જમાનાની થઈ ગઈ, અમે કોમ્પ્યુટર યુગમાં આવી ગયા. લે, હવે અમારી વાત જ સ્વીકારવા તૈયાર થતા નથી. પછી ઘણી વખત શું કરે છે કે ફીના પૈસા આપ્યા હોય તે મારા વાળા વાપરી નાખ્યા હોય છે, અને સ્કૂલમાંથી કે કોલેજમાંથી મહિના 2 મહિના પછી એનો કાગળ આવે કે ભાઈ તમે ફી કેમ નથી ભરી, ત્યારે ખબર પડે છે કે છોકરો કંઈક વાપરી આવ્યો ને પૈસા આપણે રાખ્યા જ નથી એણે. પછી હિસાબ માંગીએ અમે, પૈસા આપ્યા હોય વાપરવા કરવા તો હિસાબ માગે, કંઈ સ્વાભાવિક છે. તો હિસાબ માગે છે તો એને એમ લાગે છે કે તમને મારા પર શંકા છે, એટલે હિસાબ તો માંગીએ ને અમે.
અમે પૈસા આપીએ છીએ તો એટલું અમે ન કરીએ, પણ ના, કે એને એમ લાગે છે કે શંકા છે, વિશ્વાસ નથી અમારા પર. પછી કંઈક નવું નવું લેવાનો એનો વિચાર આવે છે. એટલે નવું નવું કંઈ પણ લેવાનો વિચાર આવે, અમે ખર્ચા એટલા કરી ના શકતા હોઈએ, તો ખર્ચામાં અટકાવીએ તો એને એમ લાગે છે કે અમારા પર આને કોઈ પ્રેમ જ નથી, મા બાપને આપણા પર કોઈ પ્રેમ જ નથી, આપણે ભૂલથી અહીં આવી ગયા, એટલે આપણા પર કોઈ હેતપ્રીત છે જ નહીં એવું લાગ્યા કરે છે. એટલે આ પ્રશ્નો મા બાપના છે. હવે જો કિશોરોના પ્રશ્ન જ્યારે સાંભળીએ છે ત્યારે એમ લાગે છે કે એના પ્રશ્ન સાચા છે. તમને બધાને અનુભવ થયો હશે, બરાબર? અને મા બાપના પ્રશ્ન જ્યારે જોઈએ છે ત્યારે એમ લાગે છે કે મા બાપ પણ સાચા છે. તો કરવાનું શું છે હવે, શું કરવું જોઈએ? એટલા માટે બાપાએ કહ્યું કે એકબીજાને સમજવાની કોશિશ કરે, એકબીજાને સમજવું પડશે. અને સમજીશું ને તો ખબર પડશે. આ દુનિયામાં ઘણું બધું એવું ચાલે છે કે જેમાં ઊંડા ઉતર્યા વગર ખબર જ નથી પડતી. હામાં ના હોય છે, નામાં હા હોય છે. ઘણી બધી વસ્તુ એવી છે કે કહેવાય છે આમ અને એનો અર્થ બીજો થાય છે, એટલે સમજવું પડશે. શ્રીજી મહારાજે સંતોને કહ્યું કે સમયમાં બધા હરિભક્તો આવે છે, એ બધાને આપણે રાજી કરવા છે, જમાડવા છે સારી રીતે, તો એને બરાબર સમજીને પીરસજો. તો સંતોએ કહ્યું મહારાજ એમાં કેવી રીતે થઈ શકે સમજીને પીરસવાનું? તો મહારાજે ત્યાં વાત કરી છે, હરિલા કલ્પતરુની અંદર શ્લોક આપ્યો છે, એમાં વાત કરી મહારાજ કે બધા જમવા બેઠા હોય ને તો જોજો, હા હા દદ્યાત, હું દદ્યાત, દદ્યાત તર્જની તર્જને, શીશ કંપે પુનર્દદ્યાત, ન દદ્યાત સિંહ ગર્જને. મહારાજ કહે છે ધ્યાન રાખજો, તમે જમવાનું પીરસતા હો ને ત્યારે તમે આપવામાં કહો ને કે લાડુ, હાથ તો ઊંચા લે છે, એટલે એની ઈચ્છા છે ભાઈ કે આપો, હા હા દદ્યાત, હા હા કેમ તો આપી દેજો. કોઈને આપણે પૂછીએ ને કે એક ઓલો પફ છે લેવો છે, એટલે એની હજી જગ્યા છે, આપી દો તો વાંધો નથી. હા હા દદ્યાત, હું દદ્યાત, દદ્યાત તર્જની તર્જને, ખાલી હાથથી જ ના પાડે ને, આમ ના 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 રવા હાથથી ના, એટલે એને ઈચ્છા છે ને આપી દેવું. શીશ કંપે, આપણે પૂછીએ આ જોઈએ છે, ખાલી માથાથી જ હલાવે. શીશ કંપે પુનર્દદ્યાત, અને 2 વાર આપવું. ન દદ્યાત સિંહ ગર્જને, સિંહ ગર્જના કરે ને ત્યારે આપવું નહીં, ત્યારે જાણવું કે હવે આનું પેટ ભરાઈ ગયું છે, ત્યાં સુધી એનું ભૂખ્યો છે. તો નામાં હા ને હામાં ના હોય છે. આ આપણે શીખવું પડશે, આ સમજતા શીખવું પડશે. જો સમજીશું નહીં ને તો આપણને આ ખબર નહીં પડે. એટલા માટે સાંભળવાનો અર્થ, આપણે જે શબ્દો સાંભળીએ છીએ ને જો વિચારીએ ને બરાબર, તો ઘણી વખત શું થાય છે કે આખો વાક્ય બદલાઈ જાય છે. જોજો, મમ્મી રસોડામાં રસોઈ કરતા હોય, અને રસોઈ કરતા હોય અને નાનો છોકરો હોય એ એના મમ્મીની આગળ જવા માગે, અને જવા એટલો બધો નજીક બેસી જાય ને કે જાણે ચૂલામાં એનો હાથ આવી જશે. તો એની માં શું કહે છે? આઘો મર. બરાબર છે? તો મરવા તો આવ્યો જ છું ભાઈ ચૂલા પાસે હું, તો આગો હું કામ ખસેડો છો? તો આઘો મરનો અર્થ શું થાય છે? તું આઘો બેસ અને વધારે જીવ. જો આખો શબ્દ બદલાઈ ગયો, બોલે છે મર અને ભાવના છે કે વધારે જીવ. જો આખો શબ્દ બદલાઈ જાય છે. આપણે ઘણી વખત વાત કરીએ છીએ કે શિબિર અમારી સારંગપુરમાં એટલી અદ્ભુત થઈને કે એની વાત જ જવા દો. તો વાત જવા દો એનો અર્થ શું છે? કે વાત હવે કરો નહીં એમ છે? એનો અર્થ એમ છે કે એનું વર્ણન શક્ય નથી. જો વાત જવા દો બોલીએ છે જવા દો, પણ એમ છે કે ભાઈ આનાથી વધારે હજી કરવા માગું છું તમને, તો આપણે બોલીએ છીએ શબ્દ જવા દો. અને જવા દો શબ્દ બોલતા હોઈએ. જો 2-4 જણ ચર્ચા કરીએ અને એની અંદર કોઈક બોલે કે આવી રીતે કે જવા દો ને એની વાત હવે, તો એ શું કહેવા માગે છે? કે વધારે કર. જો એ ગુસ્સામાં બોલે છે, શબ્દ એનો જ છે જવા દો, પણ ત્યાં એમ કહે છે કે હવે આની વાત તમે આગળ વધારશો નહીં, કાઢશો નહીં. તો શબ્દના અર્થ સમજવા પડે છે. રોજબરોજના અનુભવમાં છે. આજે જ મારે હમણાં જ અનુભવ થયો. હું આરતીમાંથી નીચે ઉતર્યો અને જ્ઞાનેશ્વર સ્વામી મને મળ્યા. મેં સાંભળ્યું હતું જ્ઞાનેશ્વર સ્વામી 6:30 વાગે નીકળવાના હતા. બુધેલમાં આજે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ છે, એટલે ત્યાં 6:30 વાગે નીકળવાના હતા. અને 7:30 આરતીમાંથી હું નીચે ઉતર્યો ત્યારે મને મળ્યા.
તો મેં એમને શું પૂછ્યું? મેં પૂછ્યું કે કેમ તમે હજી ગયા નથી? પહેલાં તારી સામે દેખાતા નથી આ પ્રશ્ન પૂછાય? હજી ગયા નથી આ પ્રશ્ન પૂછાય? તને દેખાતા નથી, તું આંધળો છે કે બે આ જ્ઞાનેશ્વર આ સાક્ષાત મૂર્તિમાન તારી સામે ઊભા છે, તે કેમ આવો પ્રશ્ન પૂછ્યો? ગયા નથી એ દેખાય જ છે. પણ મારો કહેવાનો ભાવ શું છે કે તમારે કેમ આટલું મોડું થયું? જો આખું વાક્ય બદલાઈ જાય છે. હું જે રૂમમાં રહું છું એ રૂમમાં હું ને શ્રીજી પ્રકાશ સ્વામી સાથે બેસીએ છીએ. અમારી લગભગ 10 બાય 12ની એ રૂમ છે. એમાં કોઈ પાર્ટીશન નથી, એમાં કોઈ પડદો નથી. એક ખૂણામાં શ્રીજી પ્રકાશ સ્વામી બેસે છે, એક ખૂણામાં હું બેસું છું. અમે બે હામામાં હોઈએ છીએ. તો ઓલા રૂમનું બારણું ખોલે અને મને શું પૂછે છે કે શ્રીજી પ્રકાશ સ્વામી છે? આ 10 બાય 12ની આ ઓરડી છે, આમાં એકે પાર્ટીશન નથી, પડદો નથી, તને શ્રીજી પ્રકાશ દેખાય છે અહીંયા? તો પૂછો શું કામ મને કે શ્રીજી પ્રકાશ સ્વામી છે? તો એનો કહેવાનો ભાવ શું છે કે શ્રીજી પ્રકાશ સ્વામી ક્યાં છે? જો શબ્દ સમજવા પડે છે કે શ્રીજી પ્રકાશ સ્વામી ક્યાં છે. સંત સ્વામી વાત કરતા કે બે ભાઈઓ ઝઘડે અને બથ્થમ બથ્થા પર આવી જાય ને મારામારી કરે તો બે એકબીજાને શું કહે છે? ઓળખસ? તો હું ઓળખવાનું? તારું નામ નથી જાણતો, તારા બાપનું નામ ખબર નથી, તારી અટક ખબર નથી, તારું ઘર ખબર નથી જાણતો હું, તે શું ઓળખવાનું છે? તો એ શું કહેવા માગે છે? ઓળખસ એટલે કે તારા કરતાં મારામાં વધારે બળ છે. જો શબ્દને સાંભળતા વખતે આવી રીતે સમજવું પડે છે.